વડસમા ખાતે પણ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। ડોક્ટરે શાળાના ગ્રાઉન્ડમાં યોગ વિશે માહિતી આપી। યોગ દિવસ નિમિત્તે શાળાના બાળકોએ યોગા કર્યા। લોકોને યોગ વિશે માહિતી આપવામાં આવી। આજે વડસમા ખાતે જે યુનિવર્સિટી કોલેજ છે ત્યાં રાજયોગની શિક્ષા આપવા વિશે આવીશું। રાજયોગ એ સર્વયોગમાં સર્વશ્રેષ્ઠ યોગ છે। આપણે ગમે તેટલી એક્સરસાઇઝ પ્રાણાયામ કરીએ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, જે આપણા શારીરિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે, પરંતુ આપણા માનસિક સ્વાસ્થ્ય માટે અને શારીરિક સ્વાસ્થ્ય માટે બંનેના બેલેન્સ માટે રાજયોગની શિક્ષા, જેને આપણે મેડિટેશન કહીએ છીએ, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે। કારણ કે આજે વૈશ્વિક સમસ્યા જે છે તે ડિપ્રેશનની છે। તો જો મન સ્વસ્થ હશે તો તન ડેફિનેટલી સ્વસ્થ રહેશે। તો રાજયોગ, જેનું વર્ણન આપણી ગીતા શાસ્ત્રમાં પણ કર્યું છે પરમાત્માએ, તો આપણે બધા રાજયોગના અભ્યાસ દ્વારા આપણા મનના વિચારોને સંતુલિત કરીએ, અને મનના વિચારો સંતુલિત થશે તો શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે। શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે તો સામાજિક સ્વાસ્થ્ય સારું રહેશે, અને એનાથી આ વર્લ્ડ એ પણ સુરક્ષિત અને સ્વસ્થ રહેશે। તો આજની અંદર જેને વિશ્વ ફલક ઉપર યોગનો પ્રચાર પ્રસાર કર્યો છે, અને માત્ર યોગ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિની તેણે ઉજાગર કરી છે એવા આપણા યશસ્વી મહાપુરુષ, તેજસ્વી મહાપુરુષ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું સ્વપ્ન હતું કે સમગ્ર વિશ્વ એક દિવસ યોગને ઉજવે, અને આ વિશ્વ યોગ દિવસ બન્યા પછી આ આપણે 8મો વિશ્વ યોગ દિવસ ઉજવી રહ્યા છીએ। આજે હિમાલય આયુર્વેદ મહાવિદ્યાલય અને ચિકિત્સાલય પણ છે વડાસમા ગામની અંદર આવેલી આ હોસ્પિટલ, અને એમના વિદ્યાર્થીઓ અને એમના સમુદાયને યોગ વિશેની ભ્રામક માન્યતાઓ શું છે, સાચો યોગ શું છે, એના વિષય ઉપર અમે એક પરિસંવાદ કરવા જઈ રહ્યા છીએ। ચોક્કસ મને એવું લાગી રહ્યું છે કે યોગ આવનારા દિવસોની અંદર ભારતને